તમારું લેવા દેવા છે અમાર તો પાવડો લઈને આવ્યા સોણ વાળો ઘરે સોણ ભણા તું અંધી ના ના છે તો આ સોણ વાળો હે હા મારી ઓફિશિયલ દેશી કોમેડી હા હેલો હા ભૈયા આ બસ એક કૂવો ખોદાવરાવા ગયો તો ઓએ હું પેલા પહોંચી ગયો પણ હજી મજૂરી આયા નહીં કેટલે રહ્યા ના હોય બરો ફોન કરું હું ને કે ભાઈ ચેક આડાવાળા ઘૂસી જાય પાછા હોય ઓએ ના ઓર્ડર લીધો રહ્યો પાછો કૂવા ખોદવાનો 2 દાડામાં ખણીને હાલવાનો માર ઓએ એ હારું હેડો હું ફોન કરું ઈયન Yeah. Gua khodo મજૂરી છે યા હેલો એટલે એટલે હું પેલા પહોંચી ગયો ને તમે હજી ના આયા હા આ કૂવો ખોડવાનું બાકી હેડો ફટાફટ ઓએ ના વાતો કરતા કરતા આવજો પાછા ઓએ અલે હેડો કી પણ વાટમાં આયા હારું હેડો આવો આવો હું કૂવા ઉપર જ બેઠો અલે એ કૂવા ને આ તો કૂવા પણ ખાલી કોઠી કઠેડો જ બનાવેલો હે એમ મોય ખણવાનો હે ઓય તમે આવો તો ખરા હેડો હું આ બેહું કૂવા ઉપર એ હો ફટાફટ આવજો હો એ હા હું એટલે શેઠિયાને આખો દાડો ફોન કરે હે લોહી પીજ્યું એટલે હવારમાં ગરમ ચા પીવા નહીં દેતો અલા મને તો રોટલા નહીં ખાવા દે આખતી એવા શેઠિયો જ્યાંથી લાવ્યો લે તમે ચમ? મારો શેઠિયો કહો તો કે તો રોટલા ચમ ખાવા નહીં દેતો કોમ તો કોમ કે આખો દાડે કૂવો ખણે હવાર પણ ફોન રટાઈને ચાલુ કરી દે ઓહો એવી મોટી નોટ હે ઈ? ઓય હેડો ને કે વરે ફોન કરે ઈ બસ તો રોટલા નહીં ખાવા દેતો અલા નહીં ખાવા દે તો 1 વાગે ને હા તો રોટલા ખાવા દે તો કે ખબર હા 20 મિનિટ કોમ કર પર હજી કે એવું થોડું ચાલે યાર પેટ માટે તો આપણે મજૂરી કરે હો હા તો બરાબર તમે શેઠિયો જાવ ગોત્યો એટલે મારે હો લેવા દેવા શીઠિયા કેમ આપે બે ને યાર બે ને ઓય તો પછી યાર મને માથા ઉપર તું ટીકે હે હાર હેડ ધરાવે કામ કરે જઈને કેટલા ફૂટ ખડવાનો હે બુઆ ઘણો ઓડો ખડવાનો હે પણ ઘણો ઊંડો પણ ફૂટ તો આલ્યો હે કે ફૂટ સીધી ને પાણી નીકળે તર સુધી ઓહ વાત કરે એમાં ફૂટ ના આવે પાણી કાઢવાનું છે એ વાતો ઓછી કરો ઓમના અલ્યા લ્યા તમે હું વાતો કરતા હતા લે તમે અમે હા મજૂરિયા લોકો ની વાત મજૂરી લોકો વાત કરે તમારું લેવા દેવા છે અમે તો પાવડો લઈને આવ્યા સોણ વાળો ઘરે સોણ ભણા તું અંધી ના ના છે તો આ સોણ વાળો હે આ તો શેઠું હે ખબર હા માર બહેરું પેલે હવારમાં સોણ નોખે ગઈ હા એ આમ સોણ વાળો લઈને આવ્યો રમું અલા તો બસ ધોઈ લઈને આવો કે આવો શું લેવા આવો લઈને આવો આવાથી કઈ માટી ખડા હે કે વાત કરો હો પાલજી લે ભાઈ શેઠ એટલે માટી કાઢવાનું આરી ખડવાનું હે અમારે એક માણસ એના ઉપર અલ્યા માથા જેવા મળ્યા હો તમે તો હવે આટલા સાર ભરવાની કોદાડી લઈને આવ્યો હે લ્યા તું આ સાર ભરવાની નહીં લે હાજુ ખોડી કોદાડી લે ખોડી નથી લાવવાની યાર કોદાળી લાવવાની હતી કોદાળી લાવવાની હતી યાર તો એવું ઊંધો હવાર માં મગજ ખરાબ કરે અલ્યા તારી મજૂરી માથે ભારા મળ્યા હે પાંચથી ખણી ચલાવ રાજ કદાડે શું કરે કાલે કાલની વાત આજનું આજ વાત આર્યો કુવો ઘણવાનો ઘણી કેવો તમે અરે ઓવે અરે આ ડૂરું ચમ પડ્યું હમે આ તો ડૂરું બધું કાઢવાનું હોય ઓવે એમને એમ ખણી કો તો એમને એમ ખણજો ઓમ તો શેઠ ના પોહાય હા ના ના પોય અમને એમ તો ચમ આ બધું અમારે ગાડી હાલવાનું કઈ તમે તો નવે સારી સાઈડ માં ચાલુ કરો બીજે
આવો પડ્યું હેડો. કોઠી બનાવેલી આજ ખણે પર લ્યા. ના નવા ખણ તો ચાલે. નવો હા લેડો યાર એને નવું જ કીધું તું પણ આ તો હું મજાક કરતો ખાલી હેડો પેલી સાઈડ નવો ખણવાનો સાઈડમાં એટલે આજ રાખે કોઠી વાળો તરત ખણાઈ જાય. મને તો સાર પડી છે. તો ગાઢા પરી આ કુવો નહીં કુંડી છે. એવું હે? ઓય ઓબલ્યો હા કુંડી કુવો, દેખાય. હા આ પેલા કુંડી હે એવું હે? પાણી ભરવાની હોય શું કહેતો તો તું? અમને આવો તમને જગ્યા બતાવો તમે શેઠીઓ ગોત્યો અમે રે હું ભાળવાનું રે હવે ભોગવો ને હવે એ ઉભો રહે તું. અમને આવો ઓહે તમે ચમ કે મન તો આપે બે નોકર તો હ. એવું મતલબ હે? મજૂરી તો આપે બે હ. હું નોંધી- ઇજ્જત કરું તારી થોડી એટલે અમુક ટાઈમે તમે થોડો કહી મોટો ખરી કે દો. હા આ એ આટલામ ખળવાનું હે આટલામ કૂવો બનાવવાનો હે મોટો તો આપણે જે ટેપ પટ્ટી કે પડી છે ટેપ પટ્ટી શું કરવી માપ લેવું તો આપણે કોરે મરેનું. હવે માપ નહીં લેવું ને એમને પેલા ખડવાનું ચાલુ કરો માપ તો પહેલે લે રે હે આપણે એમ ને એમ શું હા. કરશે? માપ લીધા વગર આ ખવડાવવું હોય? હાથ માપી લેવાય કે 10 હાથ રાખવાનું હોય, વધારે ના છેલ્લા રાખવાનું. 10 હાથ. હા એમ નહીં તો એટલે- હું તો આવી તો તમે માપો અમે ટેપ પટ્ટી લઈ આલે 1 2 3 ઓ માપ સેટિંગ આવે 4 સાઈડમાં લઈ લે આ સીડીઓ લગાવેલો હે 100 ફૂટ તો મોટું થઈ જાય હે 100 જ રાખો તમારે કેટલું રાખવું અમન કોણ 100 જ રાખો તમે ત્યાં ખડવાનું ચાલુ કરો હેડો ઓ શેઠ, આ સોળ લઈ લો બસ માંથી હેડો. આ તો એ ન નડો તમે હવે ખડવાનું હવે ચાલુ તું કરો. ઉપર બેસી જા ચાલ. માથે તો બે અલા ભગાઈ જાય. એવું હે ઓય. માથે બેઠા ને તો આખી આમ કરે ને તો ઘણું ખણાઈ જાય આ લ્યા તમે નાટક કરવા આયા કે કૂવો ખોદવા આયા હો હા કૂવો ખાધવા આયા તો ખણો કી કૂવો ખોદવાનું થોડું ટેલેન્ટ તો સારું હોવું જોઈએ. ઉબળ ખાબળ પાળિયા ઉપર તો કૂવો ના ખોદાય. હા અલ્યા મોનસો તો આડા આડા કૂવો જવા દે હવે ખેતરમાં ને ખેતરમાં એ તો વર્ષો જવા દે. હા તો તમે મોનસો નહીં અમે હતા હીખા શીખાવ તો કેવાય. હું લેવા ધંધો કરવા તો શીખવું હતો મજૂરી આલવી પડશે આમ ઠીચું ઠીચું કરવાથી કૂવા ના ખાધે એના માટે કહેતી જઈએ હા તો તું હું લઈને આવ્યો હે? હું તો આ લઈને આવ્યો આ તો પછી ખોદગી. આજના દાડી ગાડો હેડો હવે ગમે તે કરીને હેડો તું સેટો જતો રહ્યો ભાઈ આજના પૈસા કેટલા આલી છે? તમારી જે મજૂરી ભરાય એ આલશું વળી બીજું તો હું આલું ચાલે. એટલે આપણે ફૂટ ઉપર રાખવું પડે આ તો ડિસ્કસ કર લો પેલું 1 ફૂટ તો પેલા ખોદ. અલ્યા ખણવાનું ચાલુ કરકે ભાઈ સેટ ઉભા રહો અમારે ડિસ્કસ કરવું પડે પેલા પ્રશ્ન. અરે હા કહો. એમાં શું હે હા. ફૂટ ઉપર આપણે પહેલથી હે ને મજૂરી કરવી પડે ને કે પછી કેડથી હે ને ઓછી રાખે પહેલથી બધું કી દેવું પડે હેનું પેલથી કેવું પડે? પૈસાનું લે આ મજૂરીનું ફૂટ ઉપર રાખી લો એ તો ફૂટના 200 રૂપિયા આલી છે. 200 રૂપિયા તો પછી એવું એમ હા હું કહેતો તો છે હા આર્યું આ ઘર જૂનું હે હા તો આ ઘરના કૂવો ખોદવાનું તો રહેવા દો હા અને આ ઘરનો પાછલો પાયો ખોદવાનું ચાલુ કરો. ચમ એટલે આખો ખૂનું બોનું હોય કૂવો જો અલ્યા તમને કૂવો ખણવા બોલાયા એમ પા ખણવા ન બોલાયા ઓએ અરે કૂવો ખણો ને તમે હો એની વાતો કર્યા વગર એ ભાઈ એમ નથી કહેતો શેઠ. હા તું હોય આયલા નકર તું કે હંતાળી મારાથી એમાં એવું હોય કે કદાચ પાયો ખોદાથી કોઈક માલ બાલ મળી જાય તો આપણે કૂવામાં આલ્યા કોઈ જોઈતું નહીં મારે હું બધી રીતે સુકી છું ઓય. ગરમ મગજનો હે. હેડો હેડો છોડી જાઓ ભૂડામાં પાવડું પાડો. એ કેને છોડે પાવડો મુ તમે વળી અમે કઈ તો કરવું નહીં વાત કરો. તે ભાઈ અલા મજૂરિયા હો તમે તમે જે હારું બોલાય એ કામ કરો કે તમે મજૂરી આપો ઉપરથી મજૂરી આવન દાદાગીરી કરો પાછા શેઠ અમને જગ્યા પસંદ નહીં આવી. ચમ પાણી નહીં લેવા. અરે ચમ ને થાય પાણી એટલે હું આ જગ્યા હું હે કોઈ હે પાતાળમાં જાઓ તો પાણી નહીં પાણી નહીં હોય. થાય. ઠન ઠન ગોપાલ વાગે જ છે એવું. આ તો પછી ઈ તો જગ્યા જ અલ્યા જાઓ તો પતરો વાગે ને છે જોગી એવું એમ લોખંડની પાઇપ થોડું સુતરાય. પણ હોય તેલથી જ પાણી નહીં આવે. તો ચા થાય જગ્યા બતાવો કે એ તો માલિકને બોલાવો તો ખબર પડે. તો હું નહીં માલિક એ ને પાણી ભાળવા અલ્યા એટલે ખુદનો કૂવા ઉપર કૂવો ખણાવો હે. એવું એમ હોય તો તો આ કેનો કૂવો હે તમે જેટલી વાત છે શેઠનો કૂવો હલ્યા. સેટ નો હે. હોય પણ શેઠે કેટલી જગ્યાએ કોમ મજૂરી કરાય પણ આ જીવન ઘરનું મજૂરનું કામ હે યાર. ઓય એને ખોદવાના. ઓય. આ એનો કૂવો હે. તો એનો જ છે કી? આ લે કૂવો મારો પણ કૂવો ખણવાનો ખણો હડો શું કર હા શેઠ આ તો ના બને. અરે ચમ આજ ના બને એટલે હું હે આજ આ દાડો હારો નહીં.
એટલે કેનું મોઢું ભાળીને આયા તો દાડો હારો નહીં. સવારમાં શેઠ તમારો જ વિડીયો કોલમાં મોઢું ભાળ્યું હોય બળેલું. અલ્યા તારે પણ મેં તો વિડીયો કોલ કર્યો જ નહીં. હા? જોવા દેજો શેઠ, ઉભા રહો. એટલે આ ફોટો દેખાડ. અલ્યા શેઠનો ફોટો હે મોઢું બળેલો શેઠ. તાર ફોટો એક તો પાડી દો, જૂનો ફોટો. તે ફોટો ભાળીને તાર દાડો ખરાબ થઈ ગયો લે. ઓય. મારું એટલું મોઢું ખરાબ હે. હાસી જ વાત છે કી. ઓહો. ભાઈ શું કર હા હતા એટલે ઓહા બાવાળી ગેંગ ની બોલે એને તો મેલ દે ને. આ વાત છોડ. અલ્યા હવે તમને હું રોજ મજૂરીએ મેલો ના જો હબાની ગેંગ તમે મારે મેલો હલ્યા. ઓય તમને શેઠ, શરમ ના આવતી? એક ગેંગ નવરી ધૂપ જોઈ બેઠી છે. ઉત્તરાયણની રજા પડી જી છે. ઓહો. અમે ઘરે પતંગ જ ચકાવે. ઓય તો તમાર પતંગ નો સડાવી એટલે તમે ઉતાવળ કરો હો. હા? શેઠ ને ખબર પડી ગઈ લાગે. હેની શેઠ ને ખબર પડી ગઈ કે આપણે ઉત્તરાયણ ની લેવા જવાના છે, તૈયારી કરવા. ફૂલ લેવા જા પતંગ પતંગ. હવે એ તો ખબર જ હશે શેઠ ને. એટલે હા શેઠ, હા. તમને કોઈ વાતાવરણ એનું વાતાવરણ 14 તારીખે વાવાઝોડું આવવાનું છે. વાવાઝોડું ના આવવાનું, ઉત્તરાયણ આવવાની હે. ઓય હા, તો પણ વાવાઝોડું જ કહેવાય કે તમારે તો. એમાં એનું વાવાઝોડું. ચમ મને પૈસા નહીં આલવા પડે ઉત્તરાયણ ના. હા. તો પછી યાર એટલે વાવાઝોડું એમ કે? હા. હા શેઠ આ તમારે ના પકડાય, મારે આજ પકડાય. તમારા ખણવાનું મૂડ જ નહીં એમ કહો. આજ ઈચ્છા જ નહીં શેઠ. સારું તો નેકળો હેડો. આ તો હું તમે ફોન કર્યો કે એટલે આયા રામ એવું એમ? વગર મોઢું આયા તમે એમ કે? ના હવારમાં દાડો બગડે તમારું મોટું પાડ્યું એટલે. સારું તો નેકળો હેડો. હું વોલપેપર ચેન્જ કરી દઉં આવો. સારું નેકળો. 14 તારીખે પાછા ઉત્તરાયણ હે તો પૈસા લેવા મત આવજો. હા ના શેઠ, આવજો પણ એમ એક દાડો પહેલા આવજો, ઉત્તરાયણ દાડે મત તો આવજો. બરોબર. ઈ વાત બાકી ઈ સાચી. દાડો- દાડો ના આવાય. સારું. ઈ દાડો મેં ને અમારો ચકાવવાનો. ખબર છે? નેકળો હેડો. લેડ ભાઈ એમથી ના આયા હતા. એટલે આગલા દાડે આવશે શેઠ. હા. લ્યો હારું કરી કુવા ના ખોદાવરા ને કે ભાઈ ઉત્તરાયણ હારું પૈસા હાલત લઈને જતા રહો તારે. બરાબર હે, કોઈ વાંધો નહીં. હવે ઉત્તરાયણ ને દાડે આવે ત્યારે વાત. ઉત્તરાયણ ને દાડે તો આવે નહીં, ના પાડ્યું હોય. એના આગલા દાડે આવશે, એના આગલા દાડે પૈસાનો વેચ કરવો પડશે. હલો કહો વાંધો નહીં. હા મારી ઓફિશિયલ દેશી કોમેડી. હા